તો આ તરફ કલોલ ખાતે સરદાર પટેલ ગ્રુપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી સરદાર પટેલ ગ્રુપના સભ્યો આવ્યા હતા। પાટીદાર સમાજના સંગઠનને દ્રઢ બનાવવા સ્નેહ મિલન યોજાયું। પ્રેમ લગ્ન, કુરિવાજ, નશાખોરીથી યુવાનોને દૂર રહેવા સંદેશ આપવામાં આવ્યો। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વિપક્ષને આડે હાથ લીધું અને કહ્યું કે વંદે માતરમના 100 વર્ષ પૂરા થતા સંસદમાં ચર્ચા નક્કી કરી। કોંગ્રેસીઓ, મુસ્લિમ લીગ, સામ્યવાદી લોકોએ વિરોધ કર્યો હતો। એ વંદે માતરમ ગાનને જ્યારે 100 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સ્વાભાવિક એની ઉજવણી ભારત સરકાર તરફથી કરવાનો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નિર્ણય કર્યો અને એના ભાગરૂપે સંસદમાં આખા દિવસની ચર્ચા વંદે માતરમ ગીતના લેખન ઉપર, એની અમલીકરણ ઉપર, એનાથી થનારા ફાયદા ઉપર આ બધી ચર્ચા જ્યારે ચાલતી હતી ત્યારે કોંગ્રેસવાળાએ એનો વિરોધ કર્યો। સામ્યવાદીઓએ, મુસ્લિમ લીગવાળાએ, ઓવેસી જેવાએ એનો વિરોધ કર્યો અને એમણે એમ કહ્યું કે આ વંદે માતરમ ગીત અમે લઘુમતીના લોકો, મુસ્લિમ સમાજના લોકો ગાઈશું નહીં અને અમારા ધર્મમાં એના માટે મંજૂરી નથી। તો સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલે પણ નિવેદન આપતા કહ્યું કે ગુજરાતમાં પ્રેમ લગ્ન અલગ કાયદો બનાવવાની માંગ હતી, ત્યારે સરકાર દ્વારા આ મુદ્દે વિચારણા કરવામાં આવી રહી છે। આગામી સમયમાં શક્ય હશે તે કાયદા પર કામગીરી કરાશે। સરકારની અંદર બધા આગેવાનો અને જે પ્રકારના બનાવો ગુજરાતમાં બનતા હતા એના કારણે દીકરીઓની ચિંતા કરવા માટે તમામ સમાજના લોકોએ ભેગા થઈ અને સરકારમાં રજૂ કરી હતી અને એમાં પણ એસપીજી ગ્રુપના પણ આગેવાનો હતો, દિનેશભાઈ વામણિયા, આપણા ધમાભાઈ અને આખી ટીમ એમને રજૂઆત કરતા એ હર્ષભાઈ, કૌશિકભાઈ અને સીએમ સાહેબ સુધી, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે એમને વાતચીત કરી છે અને જ્યાં શક્યતાઓ છે ત્યાં તમામમાં સુધારાઓ કરવાની ખાતરી પણ આપી છે, જેથી કરી આવતા સમયમાં દીકરીઓ જે સ્લીપિંગ એજના અને સ્લીપિંગ એજ સમય જે બનાવો બને છે એ પ્રમાણમાં ખૂબ ઘટી જાય એ પ્રકારની ખાતરી આપી છે। આગામી સમયમાં ખૂબ ઝડપથી એ સુધારા તરફ સરકાર આગળ વધી રહી છે।